અમદાવાદ પ્લેન ક્રેશની ગોઝારી ઘટનાને આગામી 12 જૂનના રોજ 1 વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે। આ કરુણ દુર્ઘટનાની પ્રથમ વર્ષી પૂર્વે દિવંગત વિજય રૂપાણીના પુત્ર ઋષભ વિજય રૂપાણીએ મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી। ઋષભ રૂપાણીએ આ ભયાનક અકસ્માતમાં જાન ગુમાવનારા તમામ દિવંગતોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી। આ સાથે જ તેમણે પોતાના પિતા દિવંગત વિજય રૂપાણીની સ્મૃતિમાં વિજય રૂપાણી મેમોરિયલ ફાઉન્ડેશન ટ્રસ્ટની સ્થાપના કરવાની જાહેરાત કરી છે। આ ફાઉન્ડેશનના નેજા હેઠળ આગામી 13 અને 14 જૂનના રોજ રાજકોટ ખાતે વિવિધ લોક ઉપયોગી અને સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। વિજયભાઈ એટલે પાર્ટી, વિજયભાઈ એટલે અનુશાસન, વિજયભાઈ એટલે સંગઠન। વિજયભાઈનો વારસો એ ખાલી એક વ્યક્તિલક્ષી નથી, આખી પાર્ટી વિજયભાઈની છે। બધા કાર્યકર્તાઓ, અસંખ્ય કાર્યકર્તાઓ વિજયભાઈના છે। આજે ભાજપ જ્યાં સંગઠન મજબૂત કરી રહી છે, વિજયભાઈનો જ વારસો છે। ફોર એક્ઝામ્પલ, પંજાબમાં ભાજપના મૂળ ખૂબ મજબૂત થઈ રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે। પપ્પાએ ત્યાં પ્રભારી તરીકે 3 વર્ષ કાર્ય કર્યું, તો એ વિજયભાઈનો વારસો જ છે। એટલે એ વ્યક્તિલક્ષી હોય જ નહીં અને એવો પાર્ટીમાં કોઈ સવાલ જ ના હોય। વિજયભાઈ એટલે પાર્ટી, વિજયભાઈ એટલે અનુશાસન, વિજયભાઈ એટલે સંગઠન। વિજયભાઈનો વારસો એ ખાલી એક વ્યક્તિલક્ષી નથી, આખી પાર્ટી વિજયભાઈની છે। બધા કાર્યકર્તાઓ, અસંખ્ય કાર્યકર્તાઓ વિજયભાઈના છે। આજે ભાજપ જ્યાં સંગઠન મજબૂત કરી રહી છે, વિજયભાઈનો જ વારસો છે। ફોર એક્ઝામ્પલ, પંજાબમાં ભાજપના મૂળ ખૂબ મજબૂત થઈ રહ્યા છે અને મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય થશે। પપ્પાએ ત્યાં પ્રભારી તરીકે 3 વર્ષ કાર્ય કર્યું, તો એ વિજયભાઈનો વારસો જ છે। એટલે એ વ્યક્તિલક્ષી હોય જ નહીં અને એવો પાર્ટીમાં કોઈ સવાલ જ ના હોય। વિજયભાઈ એટલે પાર્ટી, વિજયભાઈ એટલે અનુશાસન, વિજયભાઈ એટલે સંગઠન।